નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 13 ભારત રત્ન ડૉક્ટર આંબેડકર વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના લેખક હાસ્યદા પંડ્યા છે. હવે ડૉક્ટર આંબેડકર કે જેને આપણે બધા જ ઓળખીએ છીએ કે જેમણે આપણા દેશનું બંધારણ લખ્યું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, કે જેમણે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી અને પોતે આગળ અભ્યાસ કરી અને ઘણા બધા પીડિતો સ્ત્રીઓ માટે ઘણા બધા કાર્યો કર્યા છે. તો આ પાઠમાં લેખિકા જે છે તે લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોનો ટૂંકમાં પરિચય આપ્યો છે. એટલે તેમણે તેમના જીવન દરમિયાન કયા કયા કાર્યો કર્યા છે, તેમને બાળપણમાં તેમણે શું કર્યું છે, તેનો ટૂંકમાં આપણને અભ્યાસ આ પાઠમાં કરવાનો છે. ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડી ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી છે. એટલે જે ડૉક્ટર આંબેડકર છે તેમણે ભારતનું બંધારણ ઘડી લખ્યું છે અને તેઓ ભારતના ઘડવૈયા તરીકે આપણા દેશમાં ઓળખાય છે. તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જીકે એટલે કે જનરલ નોલેજમાં અભ્યાસ કરી ગયા કે ભારત રત્ન એ આપણા દેશનો સૌથી મોટામાં મોટો ઇલકાબ એટલે એવોર્ડ છે જે ડૉક્ટર આંબેડકરને આપવામાં આવ્યો છે. હવે આપણે આ પાઠનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે. 6 વર્ષની કુમળી વયના એક બાળકે તેની માતા ગુમાવી છે. એટલે જ્યારે તેઓ 6 વર્ષના હતા ત્યારે તેમના માતા મૃત્યુ પામ્યા હતા. તેમના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. એટલે તેમના જે પિતાજી છે રામજીભાઈ, તેઓ લશ્કરી એટલે લશ્કરની જે શાળા હતી તેમાં શું હતા? શિક્ષક હતા. માતૃશોક ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પછવાડી રહ્યા હતા. એટલે માતાનું જે પ્રેમ હોય, લાગણી હોય, માતાનું જે સુખ હોય છે તે ગુમાવી દેનાર આંબેડકરના વાંકડિયા જે વાળ હતા તેમાં તેના પિતા હાથ ફેરવી રહ્યા હતા. પસવાડવું એટલે પંપાડવું વિદ્યાર્થી મિત્રો. ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો હતો. એટલે હવે એમને એવું થતું કે આ નાનકડું જે બાળક છે તે તેની માતા વગર કેવી રીતે રહી શકે, એવું તેમને લાગતું હતું. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન હું લઈ શકીશ? એટલે તેના પિતાના મનમાં વારંવાર વિચારો આવે છે કે મારો જે નાનો દીકરો છે તેના જીવનમાં શું થશે? હું એક મા અને પિતા બંનેનો પ્રેમ તેને આપી શકીશ? તેની માતાનું સ્થાન હું લઈ શકીશ? તેવા વારંવાર પ્રશ્નો તેમના મગજમાં આવે છે. થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર લીધો, નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. એટલે થોડીવાર તેમના મનમાં અસમંજસ થાય છે, મૂંઝવણ થાય છે, પરંતુ થોડીવાર પછી તેઓ એક મક્કમ નિર્ણય લે છે કે ના, હું મારા બાળકને ભણાવી ગણાવીને સારો એક નાગરિક બનાવીશ, સારો વ્યક્તિ બનાવીશ. ત્યારે જ તેની માતાને સાચી અંજલિ મળશે. એટલે ત્યારે તેની માતાને સાચી અંજલિ એટલે સારું લાગશે. પિતાએ પુત્રને હૈયા સરખો ચાંપ્યો. હવે તેના પિતા છે તેને પુત્રને હૈયા સરખો એટલે તેમની છાતીથી ચાંપી દે છે. 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તેમનું મૂળ નામ ભીમરાવ. એટલે તેમનું નામ શું હતું સાચું? ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું. એટલે ભીમરાવ જ્યારે 6 વર્ષના હતા ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો. તો પૂછવામાં આવે કે આંબેડકરનો જન્મ ક્યારે થયેલો? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો. ભીમરાવ રંગે ગૌવર્ણ હતા. તો ભીમરાવ રંગે કેવા હતા વિદ્યાર્થી મિત્રો? ગૌવર્ણ એટલે બહુ ધોળા પણ નહીં અને બહુ કાળા એટલે ગોરા રંગના હતા.
તેમનું કપાળ વિશાળ હતું, એટલે તેમનું જે કપાળ હતું તે મોટું હતું. વાળ તો એવા વાંકડિયા કે જોનાની આંખ ઠરે. એ હવે તેમના વાળ કેવા હતા? વાંકડિયા હતા. આંખ ઠરવી એટલે વિદ્યાર્થીઓ કે આપણે જોઈએ તો તરત જ આપણને ગમી જાય તેવું, પસંદ પડવું. નાક ટચુકડું પણ આંખો પાણીદાર. હવે તેમનું નાક કેવું હતું? ટચુકડું એટલે સાવ નાનું હતું, પણ આંખો કેવી હતી? પાણીદાર હતી. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોટ સારી પેઠે પામે. એટલે પરિવારમાં ભીમરાવ સૌથી નાના હતા, તેથી માતા પિતાના જે લાડ છે તેમને સૌથી વધારે મળ્યા હતા. પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. પરંતુ શું થયું? તે નાના હતા ત્યારે જ તેમની માતા મૃત્યુ પામ્યા હતા. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં. એટલે એ જે સમય હતો તે સમયમાં જ્ઞાતિ પ્રથા નું દૂષણ એટલે જ્ઞાતિ પ્રથા ખૂબ જ વધારે પ્રમાણમાં હતી. ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના. એટલે ઊંચ નીચ એટલે ઊંચા અને નીચી જ્ઞાતિના એવા જે ભેદભાવ હતા તે વધારે પડતા હતા. ભીમરાવને ઘણું બધું સહન કરવાનું આવ્યું. એટલે જે ડૉક્ટર ભીમરાવ છે તેમને ઘણું સહન કરવાની, ઘણી મુશ્કેલીનો સામનો કરવાનું થયું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. એટલે ભીમરાવ જે છે તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, તેજસ્વી હતા, પરંતુ તેમને સમાજના જે આ ઊંચ નીચના ભેદભાવ છે તેના લીધે ખૂબ જ તેમને દુઃખ થતું હતું. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવાતી હતી. એટલે એ સમય એવો હતો કે ત્યારે જ્ઞાતિ પ્રથા વધારે પ્રમાણમાં હતી, તેના લીધે વ્યક્તિમાં સારી આવડત કઈ છે તે જોવાતી નહોતી, પરંતુ તે વ્યક્તિ કઈ જ્ઞાતિમાંથી આવ્યો છે તે જોવામાં આવતું હતું. એ વાત એને ભારે કઠતી હતી. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. એટલે ભીમરાવે મનમાં વિચારી લીધેલું કે હું મોટો થઈશ તો આ જ્ઞાતિ પ્રથા જે છે તેનો સામનો અને વિરોધ કરીશ. રત્ન તે કાંઈ ઢાંક્યું રહે. ભીમરાવની પ્રતિભાથી પોષાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. એટલે રત્ન તે કાંઈ ઢાંક્યું રહે એટલે જે રત્ન હોય છે તે ગમે તેવું આપણે ઢાંકી દઈએ છીએ, પરંતુ તે તેના પ્રકાશથી આપણને દેખાઈ જાય છે. તે તેનો પ્રકાશથી આપણને તેની આજુબાજુ અજવાળું લાગે છે. તેવી જ રીતે ભીમરાવના જે ગુણો હતો, ભણવામાં જે હોશિયાર હતા, તેના લીધે પોષાયેલા એટલે પ્રસન્ન થયેલા વડોદરાના જે સયાજીરાવ ગાયકવાડ છે તેમણે વધારે અભ્યાસ માટે તેમને શિષ્યવૃત્તિ એટલે કોઈ વિદ્યાર્થી છે તેને ખર્ચ પેટે મળતી રકમ, પૈસા, તેને શું કહેવામાં આવે છે? શિષ્યવૃત્તિ. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. પછી શું થયું કે ભીમરાવને તો ભણવું જ હતું અને તેમાં પણ સયાજીરાવ ગાયકવાડે તેમને મદદ કરી શિષ્યવૃત્તિમાં. પછી તો તેઓ ખૂબ જ ઉત્સાહમાં આવીને વધારે ભણવા લાગ્યા. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. એટલે સ્નાતક એટલે કોલેજનો જે અભ્યાસ છે તે પૂર્ણ કર્યા પછી ભીમરાવને વધારે અભ્યાસ કરવા માટે વિદેશ એટલે બીજા દેશમાં જવાની પણ તક મળી હતી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. એટલે ચારે બાજુ જે અંધકાર હતો તેમના સમાજમાં ઊંચ નીચનો જે ભેદભાવ હતો તે ભેદભાવ દૂર થાય તે માટે તે ભણ્યા હતા તે માટે ઉજાસનું એક કિરણ દેખાતું હતું. ઉજાસ એટલે પ્રકાશ. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. એટલે બીજા દેશમાં પણ ગયા પછી ભીમરાવને ભણવાનો અને અભ્યાસનો ખૂબ જ શોખ હતો, તેથી વધારે વિદ્યાપ્રેમી બન્યા હતા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેમણે સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. એટલે ખૂબ જ આર્થિક એટલે રૂપિયા પૈસાની રીતે તેમને ખૂબ જ તકલીફ હોવા છતાં તેઓ પેટે પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠીને તેઓ સંદર્ભ ગ્રંથો એટલે કોઈ પણ વિષયના મોટા મોટા જે ગ્રંથો હોય છે તે ગ્રંથ કે પુસ્તક તેઓ ખરીદતા હતા.
ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા હતા. એટલે જે અત્યાર સુધી તેમને ભીમરાવ કહેવામાં આવતું હતું તેની જગ્યાએ તેઓ સારો અભ્યાસ કર્યો હતો, તેથી તેઓ ડૉક્ટર ભીમરાવ આંબેડકર તરીકે ઓળખાવા લાગ્યા. MA, PhD અને D.Litt સુધીની પદવી તેમણે પ્રાપ્ત કરી હતી. હવે તેઓ વિદેશમાં કઈ અભ્યાસ કર્યો તો MAનો કર્યો, પછી PhDનો કર્યો અને D.Litt સુધીનો અભ્યાસ તેમણે પ્રાપ્ત કર્યો હતો. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ તેમણે લંડનમાં જઈ કર્યો. હવે વધારે અભ્યાસ તેમણે ક્યાં કર્યો? કાયદો એટલે લો અને અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સનો અભ્યાસ તેમણે લંડનમાં જઈને કર્યો હતો. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. એટલે ડૉક્ટર આંબેડકરને પુસ્તકો એટલા બધા વધારે પ્રિય હતા કે તે કઈ રીતે પુસ્તક ખરીદતા હતા તે જાણીને આપણને ખૂબ જ નવાઈ લાગે છે. સમયનું મૂલ્ય તેઓ સમજતા હતા. સમયની મૂલ્ય એટલે કિંમત, સમય કેટલો કિંમતી છે તે સમજતા હતા અને એટલે જ તેમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો હતો. એટલે તેઓ જ્યારે પણ નવરા પડતા હતા ત્યારે તે ખૂબ જ વાંચન કરતા હતા. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકની દુકાને પહોંચી જતા. એટલે જ્યારે પણ પૈસાની વ્યવસ્થા થઈ જાય એટલે તરત જ તેઓ શું કરતા હતા કે તેમના મહોત્સવ પૂરા નહોતા કરતા, તેમનું ક્યાંય બહાર ફરવા નહોતા જતા, પરંતુ પુસ્તકની દુકાને જઈ અને પુસ્તકો ખરીદતા હતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. એટલે આશરે એ જ્યારે અભ્યાસ કરતા હતા તે સમય દરમિયાન તેમણે 2000 જેટલા મોટા ગ્રંથોનો તેમણે સંગ્રહ કર્યો, એટલે ભેગા કર્યા હતા. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. એટલે પોતે ભૂખ્યા રહીને પણ તેઓ પુસ્તકો ખરીદતા હતા. તો આવું વ્યક્તિ જો કાયદાશાસ્ત્રી ન બને તો તે નવાઈ જેવું લાગે. ડૉક્ટર બાબા સાહેબ તો એવા વિદ્યાપ્રેમી, પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા તેઓ વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય. એટલે ડૉક્ટર આંબેડકર છે તેઓ એટલું પુસ્તકોના પ્રેમી હતા કે પુસ્તક વાંચવા એમને એટલા બધા ગમતા કે તેઓ વહેલી સવારે ચાલી અને વધારે ચાલીને માઇલો સુધી, એટલે વધારે ચાલી અને તેઓ વાંચનાલય એટલે પુસ્તકાલય સુધી જે પુસ્તકો તેમને સહેલાઈથી નથી મળી શકતા તે વાંચવા માટે તે પુસ્તકાલય જતા હતા. મોડે સુધી વાંચનાલયમાં બેસી અને વાંચ્યા જ કરે. એટલે તેઓ આખો દિવસ મોડે સુધી તેઓ શું કરે? પુસ્તકાલયમાં બેસી અને જે પુસ્તકો તેમને સામાન્ય રીતે નથી મળી શકતા તે પુસ્તકો ત્યાં બેસી અને તે વાંચતા હતા. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું જ. એટલે પુસ્તકાલય એટલે વાંચનાલયમાંથી પણ ઘરે આવીને તેઓ શું કરતા હતા? વાંચતા જ હતા. છે ને નવાઈ ભરી વાત. એટલે આપણને તો ખરેખર નવાઈ લાગે કે તે આખો દિવસ વાંચ જ કરે છે. આપણને તો આવું કોઈ કે વિદ્યાર્થી મિત્રો તમને આખો દિવસ વાંચવાનું અને અભ્યાસ કરવાનું તો તમને ગમે ખરું? સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવી પછી ડૉક્ટર આંબેડકરને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ, અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. એટલે તે વખતે તેઓ ઘણો અભ્યાસ કરીને સારી નોકરી તો તેમણે પ્રાપ્ત કરી લીધી, પરંતુ તે સમયના જે ઊંચ નીચના ભેદભાવ હતા સમાજમાં તે દૂષણ, અસ્પૃશ્યતાનો તેમને એક માઠો ખરાબ અનુભવ થયો. તે એટલે સુધી કે તેમની જ ઓફિસનો પટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. તે એટલે સુધી કે તેમની ઓફિસમાં જે પટાવાળો હતો, પ્યુન હતો, તેમનાથી નીચી પોસ્ટ હતી, તે તેમની સાથે ગેરવર્તાવ કરતો હતો, ખરાબ વર્તન કરતો હતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનીત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિ તો વાત જ શી કરવી. એટલે ડૉક્ટર આંબેડકરને મનમાં એવું થતું કે હું આટલો બધો અભ્યાસ કર્યો છું, સારી નોકરી કરું છું, તેમ છતાં મારા સમાજના લોકો મને આ રીતે મારી સાથે વર્તન કરે છે, તો મારા જે જ્ઞાતિના જે બીજા લોકો છે કે જેઓ અભણ છે, આર્થિક રીતે નબળા છે, તે લોકો સાથે તે કેટલું ખરાબ વર્તન થતું હશે. આ તો સામાજિક અન્યાય કહેવાય. એટલે તેમના મનમાં થતું કે ખરેખર આ તો સામાજિક રીતે અન્યાય છે.
માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી. હવે તે વિચારતા હતા કે દરેક માણસ સમાન હોવા જોઈએ, કોઈ ઊંચી જાતનું કે કોઈ ઊંચી નીચી જાતનું હોવું જોઈએ નહીં. તો પછી આવું કેમ? તેમણે મૂકનાયક નામનું પાક્ષિક શરૂ કર્યું. એટલે તેમના મનમાં વિચારો આવતા, તો પછી આવું કેમ છે? તેથી તેમણે મૂકનાયક નામનું પાક્ષિક શરૂ કર્યું. પાક્ષિક એટલે વિદ્યાર્થી મિત્રો દર પખવાડિયે એટલે 15 દિવસે નીકળતું સામાયિક. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. એટલે ખાલી તેમણે પોતાના પાક્ષિક સામાયિકમાં ફક્ત લેખ અને પુસ્તકો નથી લખ્યા, પરંતુ તેવા કાર્યો પણ તેમણે કર્યા છે. 20 જુલાઈ 1924ના રોજ તેમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. એટલે 20 જુલાઈ 1924માં તેમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. એટલે આ સંસ્થામાં બીજા જે લોકો હતા તેમના સહયોગથી સામાજિક રીતે વિકાસ થાય તેવી અનેક પ્રવૃત્તિઓ કરવા લાગ્યા. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવા લાગ્યા. એટલે વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલયો અને શૈક્ષણિક વર્ગો સાથે સાથે સ્વાધ્યાય મંડળો પણ ખુલવા લાગ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. એટલે સાથે સાથે શું આર્થિક એટલે લોકોની આર્થિક એટલે જે તેમની કમાવાની સ્થિતિ છે તે સુધારવા માટેના આશયથી ઔદ્યોગિક એટલે ઉદ્યોગોના રીતે અને કૃષિ વિષયક એટલે ખેતી વિષયક શાળાઓ ચાલુ કરવામાં આવી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય નથી. એટલે કોઈપણ શિક્ષણ વગર કોઈપણ સમાજનો વિકાસ શક્ય નથી. એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. એટલે તે સાચી વાત ડૉક્ટર આંબેડકરને ખબર જ હતી. હવે આગળના પાઠનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ભાગમાં કરીશું. ધન્યવાદ.